દહેજની કેમિકલ યુનિટમાં ભયંકર બ્લાસ્ટથી 2ના મોત. વડોદરાની સયાજી હોસ્પિટલમાં મૃતદેહો રઝળતા મૂકી દેવાતા હોબાળો. દહેજ જીઆઈડીસી સ્થિત શિવા ફાર્માની કેમ યુનિટ એસિડ ક્લોરાઇડ પ્લાન્ટમાં ભયંકર બ્લાસ્ટ થયો હતો. રિએક્ટરમાં ઓવરપ્રેશર થતાં એસિડ અને ઝેરી ગેસ બહાર નીકળતા ઘટના સર્જાઈ, જેમાં નાઇટ શિફ્ટમાં કાર્યરત 3 કામદારો ગંભીર રીતે ઘવાયા, જેમાંથી 2 કામદારોનું સારવાર દરમિયાન વડોદરાની સયાજી હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું. આ દરમિયાન આશ્ચર્યજનક રીતે હોસ્પિટલના પાર્કિંગમાં મૃતદેહ ખુલ્લા મૂકી દેતા ભારે હોબાળો મચી ગયો હતો. કંપનીના અધિકારીઓના હાજર ન રહેતા પરિવારમાં ગુસ્સો ફાટી નીકળ્યો હતો અને હાલત બગડતા યુનિટ મેનેજરને તાત્કાલિક બોલાવવાની ફરજ પડી હતી. શિવા ફાર્મા દહેજ લિમિટેડ સ્ટેજ 1 માં આવેલી છે કંપનીમાં એવું થયું હતું કે બ્લાસ્ટ થયો. હવે બ્લાસ્ટ થયા પછી એ 3 જણા લોકોને આ કંપનીની અંદર એમ્બ્યુલન્સની વ્યવસ્થા તો છોડો, સારામાં સારી વ્યવસ્થા બી નથી, કશું એ મેડિકલની કોઈ વ્યવસ્થા જ નથી. એ લોકોને અમે અમારી રીતે ખુદ લાવેલા છે. તમે જોઈ શકો છો કે અમારા કપડા કેવા છે. એમના જે મેડિકલ વાળા છે તે લોકો હાથ મારવા બી તૈયાર નથી. મેં મારા બંને જાતે કંપનીમાં સાથે જોબ કરે છે, એમને સ્ટ્રેચર પર મેં મારા હાથથી મેં ઉચકીને એમને બેહારેલા છે. સાથે કોઈ હેલ્પ કરવા માટે બી રાજી નથી, કાં તો કોઈ બીજું કોઈ આવવા માટે બી તૈયાર નથી. મેં હમણાં HR વાળાને ફોન કર્યો છે, એમને સવારના ફોન કર્યા છે, એ લોકો કોઈ રિસ્પોન્સ સારો આપતા નથી. બસ અમને ગોલ ગોલ ફેરવ્યા કરે છે. પહેલા અમને ભરૂચનું આપ્યું, પછી ભરૂચથી અમને પાછા આ બાજુ કર્યા. હવે અમને એટલે ગોલ ગોલ ફેરવીને 2 માણસની ડેથ થઈ ગયેલી છે હાલમાં. હવે 1 માણસ સિરિયસ છે. હવે આ જિમ્મેદારી કોઈ લેવા માંગતું નથી ને એ લોકો અહીંયા આગળ આવવા માંગતા જ નથી. એ લોકો અહીંયા અમને બનાવ્યા જ કરે છે કે અમે આને જવાબ આપીએ છીએ, અમે કલેક્ટરને જવાબ આપીએ છીએ, અમે પોલીસ વાળાને જવાબ આપીએ છીએ. તમને આ હોસ્પિટલમાં જે બે બેસી ગયા છે, તમને મૃત્યુ અત્યારે કઈ હાલતમાં બોડી અહીંયા આવ્યા પછી બોડી એમને ઓક્સિજન લેવલ સાથે સેફટી વાળો સાહેબ બી બેઠેલો હતો. સેફટી વાળા સાહેબને મારા ફાધરે કીધું કે ઓક્સિજન મળતો નથી સાહેબ, તમે એકવાર ચેક કરો. સેફટી વાળો સાહેબ એવું કહે છે કે મળે છે. એના કરીને એ માણસને ચાલુ ગાડીએ એ માણસની બોડી ઠંડી પડી ગઈ, તે માણસની હાલત ખરાબ થઈ ગઈ, એકદમ ક્રિટિકલ કન્ડિશન હતી. તો બી એ લોકોએ કોઈ પગલા ભર્યા નહીં સિરિયસલી. અહીંયા બોડી લાવ્યા પછી અહીંયા બહાર જાણે કે લાવાડી પેલા એને કચરો ફેંક્યો હોય, સવારના 4 વાગ્યાથી ત્યાં પડેલી છે, નથી કોઈ જોવા આવ્યું કે નથી અમને કોઈ હાલચાલ પૂછ્યા. અમે સામનેથી પૂછ્યું તો બી કોઈ સારો રિસ્પોન્સ આવ્યો નથી. મારું નામ નિમેશ પટેલ ને અર્જુન જે છે તે મારા બનેવી છે. શિવા ફાર્મા કરીને કંપની છે, ત્યાં આગળ આ 2 છોકરાઓ નોકરી કરતા, 3 છોકરાઓ જે લાઈન ફાટતા છોકરાઓને ઇન્જરી થઈ છે. 1 છોકરો અત્યારે હાલમાં અહીં આગળ એડમિટ છે ને 2 છોકરાઓની ઓન ધ સ્પોટ ડેથ થઈ ગઈ હતી ઇન બિટવીન. હવે કંપનીમાંથી જયારે ઇન્જરી થઈ એ ટાઈમ પર લઈને આવતી ઘડીએ આપણે એમ્બ્યુલન્સમાં કોઈ ડ્રાઈવર પણ નહોતું કે જે ત્યાંથી દવાખાને લઈને આવે, હોસ્પિટલ પર લઈને આવે. છોકરાઓ ત્યાં આગળ જે નોકરી કરે છે એ જ બીજા છોકરાઓ, ગામના છોકરાઓ ત્યાંથી એમ્બ્યુલન્સ લઈને બરોડા અહીં આગળ શિફ્ટ કર્યા અને ઇન બિટવીન 2 છોકરાઓની ડેથ થઈ ગઈ. 1 છોકરાને અહીં આગળ એડમિટ કરેલો છે.